અરે બાપ રે, આ મધમાખીએ તો મારા હાથમાં ડંખ માર્યો. ઓ, બહુ જ દુખે છે. મને આટલી બધી બળતરા કેમ થાય છે? મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે આપણા શરીરમાં મેલિટિન નામનું રસાયણ દાખલ કરે છે. આ રસાયણ એસિડિક હોય છે, એટલે ત્વચામાં પ્રતિક્રિયા ઝડપથી શરૂ થાય છે. આ મેલિટિન આપણા કોષો પર હુમલો કરે છે અને લોહીની નળીઓને પહોળી કરી દે છે, એટલે જ ડંખની જગ્યાએ લાલ થઈ જાય છે અને સોજો આવે છે. આપણી ચેતાઓ આ સંકેત સીધો મગજને મોકલે છે, જેના કારણે આપણને ખબર પડે છે કે ત્યાં દુખાવો અને ખંજવાળ થઈ રહી છે. આપણું મગજ તેને બળતરા અને દુખાવા તરીકે ઓળખે છે. ખાવાનો સોડા આલ્કલાઇન હોવાથી તે એસિડિક ઝેરની અસરને નાબૂદ કરે છે, જેનાથી આપણને તરત જ રાહત મળે છે. યાદ રાખો, મધમાખીનો ડંખ એ માત્ર તેનો બચાવ છે. ચાલો આપણે કુદરતને સમજીએ અને આ સંતુલનને પ્રેમથી જાળવીએ.